જાંબુઘોડામાં ભારે પવન સાથે વરસાદનો કહેર, વૃક્ષો ધરાશયી થયા, વીજ પુરવઠો ખોરવાયો, સ્કૂલ અને મંદિરને ભારે નુકસાન. ગત રાત્રે 1:30 વાગ્યાના સુમારે જાંબુઘોડા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ કુદરતી આફતને પગલે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશયી થવા સાથે વ્યાપક નુકસાનનો અહેવાલ પ્રાપ્ત થયો છે. જ્યારે રાત્રિના વીજ પુરવઠો ખોરવાતા નગરમાં અંતરપટ છવાયો હતો. રાત્રિના સમયે ફૂંકાયેલા પવન સાથે વરસાદ પડતા જાંબુઘોડા નગરના બગીચા પાસે વીજ વાયર પર વિશાળ વૃક્ષ તૂટી પડ્યું હતું, જેને પરિણામે નગરમાં વીજ પુરવઠો રાત્રિના સમયે ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. બનાવની જાણ થતાં જ જીઈબીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ રાત્રિના સમયે વૃક્ષને હટાવી શકાય તેમ ન હોવાથી વહેલી સવારના કર્મચારીઓએ જેસીબીની મદદથી વીજ વાયર ઉપરથી વૃક્ષને દૂર કરી ભારે જહેમત બાદ વીજ પ્રવાહ ચાલુ કર્યો હતો. જ્યારે બીજી તરફ જાંબુઘોડા તાલુકાના કેવા ગામે ભારે પવનને કારણે એક મોટું બહેડાનું ઝાડ સીધું સ્કૂલના પરિસરમાં પટકાયું હતું. આ વૃક્ષ સ્કૂલના મકાન અને ત્યાં આવેલા મંદિર પર પડતા બંને સ્થળોએ ભારે નુકસાન સર્જાયું છે. ખાસ કરીને ભૂકંપરૂપ સ્કૂલની છતને વૃક્ષ પડવાથી મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે રાત્રિના સમય હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કુદરતી આફતના કારણે જ ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વહીવટીતંત્ર દ્વારા થયેલા નુકસાનનો તાગ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.